Be lion, but don't be a lion of a circus. Be a lion of a forest. સિંહ બનો, પણ સર્કસના નહીં, જંગલના, જ્યાં તમારું સામ્રાજ્ય છે, જ્યાં તમારી એક ત્રાળથી કિલોમીટરો દૂરનું વાતાવરણ ધ્રુજી જાય છે, માણસો કમી જાય છે, એક ભયનું વાતાવરણ થઈ જાય છે, ખાલી તમારી એક ત્રાળ. એવા સિંહ બનો, સમગ્ર જંગલના રાજા. તમે ચાલો અને રસ્તો બની જાય, અને પછી રસ્તા ઉપર ચાલનારાની ભીડ વધી જાય. ના, જાનવર પછી તમારા રસ્તાની પડેલી કીડી ઉપર જીવે. તમારો ડર, તમારું માન બધું જળવાશે. બી અ લાયન. શ્રેષ્ઠતમ વ્યક્તિ બનો, બસ તમે જ તમે. સિંહ જેવી પ્રતિભા. તમે નવો રસ્તો બનાવશો અને પછી આ સમાજની ભીડ એ રસ્તા ઉપર ચાલશે, બે હાથે સલામ કરશે, તમને અનુસરશે. તમારાથી, તમારી શક્તિઓથી એ લોકો ઇમ્પ્રેસ થઈ જશે. સમાજ ઊંચી આંખ નહીં કરી શકે તમારી સિદ્ધિઓ સામે. બસ એવા સિંહ બની જાઓ. સર્કસના સિંહ ના બનો. રિંગ માસ્ટર ચાબુક પછાડે એટલે ટેબલ પર બેસી જાઓ, અને ચાબુક પછાડે એટલે પાંજરામાં જતા રહો અને લોકો તાલીઓ પાડે. નો, આ મારા ઈશ્વરનું અપમાન છે. જો હું સર્કસનો સિંહ બનું તો એનો મતલબ એ થયો કે ભલે મારી પાસે સિંહનું શરીર હોય, પણ હું 40 લોકોના ઈશારા ઉપર, લોકો કહેશે એમ, લોકોને ગમે એમ, લોકોની મરજી પડે એમ, એવી રીતે ચાલીશ. સોરી સર, હું મારી મરજીનો માલિક છું. હું પરમાત્માનો દીકરો છું, એકનો એક. મારા માટે તો હું એના ખોળામાંથી આવ્યો છું. મારે જવાબ એક જ જણને આપવો છે, એ પરમાત્મા. હું અહીંના માણસોના ઈશારા મુજબ નહીં ચાલું, એમને શું ગમે છે એ મુજબ નહીં ચાલું. એ લોકોએ મારી પાછળ ચાલવું હોય તો ચાલે, ન ચાલવું હોય તો ચાલે, પણ હું સર્કસનો સિંહ નથી.